કે ભગવાને કહ્યું કે એવું તો વરદાન હું ના આપી શકું, પણ બીજું માંગ્યું. એટલે અસુર રાજાએ જરાક વિચાર કર્યો અને પછી કહે છે, તો એમ કરો પ્રભુ કે હું જેના પર મારો જમણો હાથ મૂકું એ ભસ્મીભૂત થઈ જાય. તથાસ્તુ. ભોળા ભંડારી ચાલા. હવે અસુર છે, દુષ્ટ બુદ્ધિ, એને વિચાર કર્યો વરદાન તો આપ્યું, પણ એ વરદાન ખરેખર કારગર થશે કે નહીં મારે જોવું જોઈએ. એમના પર જ પ્રયોગ કરું. દુષ્ટ બુદ્ધિ અસુર ભોળા ભંડારીની પાછળ ભાગ્યો. જેવું ભગવાન શિવને અણસાર આવ્યો કે પાછળ કોક આવે છે, પાછળ વળીને જોયું, ઓલો અસુર રાજા હાથ ઉપર કરીને દોડતો આવે છે. ભોળા ભંડારી ભાગ્યા. ભાગીને થાકી ગયા. પેલો પાછળ પડ્યો છે. એમાં આપણા ભગવાન વિષ્ણુ જોઈ રહ્યા છે. અરે મારા ભોળા ભંડારી, ચાલો હું આવું છું. ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને કરવા માંડ્યા. અસુર દોડતો આવ્યો, પણ મહાદેવને ભૂલી ગયો. જે ક્ષણે એને આ ત્રિભુવન સુંદરી મોહિનીને જોઈ, મોહિની અસુર રાજા આવી સુંદર તો મેં કશે જોઈ નથી. તું મારી રાણી બનવા લાયક છે. મોહિની કહે છે કે ના, એમનું ના. શું જોઈએ? જો હું એક મહાન નૃત્યાંગના છું, મારી સાથે હરીફાઈ કર. જે જીતે, તું જીતે તો હું તારી રાણી, અને હું જીતી તો પછી જોશું. ઠીક છે? ભસ્માસુર કે છે ઠીક છે, આવી જા. ત્યાં તો હરીફાઈ શરૂ થઈ અને મોહિનીએ જાતના બધા નૃત્ય કર્યા, પદ વિન્યાસ કર્યા. આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ, કરતા અસુર રાજા પણ જેવું બને એવું કરે છે એની સાથે એને જોઈને. હવે મોહિનીએ ગતિ વધારી અને છેલ્લે કરતા તરત અસુરે હાથ મૂક્યો. મળીને રાખ થઈ ગયો. શંકર મહાદેવ ભોળા ભંડારીને કઈ ખબર નથી, એ તો ભાગ્યા જાય છે. અહીંયા પહોંચી ગયા, જોયું તો એક મોહિની ઊભી છે. કોણ? શું? અરે મહાદેવ, મને નહીં ઓળખ્યા? વિષ્ણુ. અરે પ્રભુ, તમે અહીંયા આવો. આ જો, આ રાખનો ઢગલો એ તમારો ભસ્માસુર. ઓહો, આવી રીતે કેટલી ઘટનાઓ આપણી સામે છે. શિવ પુરાણમાં છે, સ્કંદ પુરાણમાં છે, પદ્મ પુરાણમાં છે, સ્થળ પુરાણમાં છે. જ્યારે ભોળા ભંડારી ભોળપણમાં વરદાન આપી દે છે, એમને માથે જ આફત આવે છે અને પછી હરને બચાવવા માટે પ્રસ્તુત થાય છે. આવી રીતે ભગવાન હાટકેશ્વરના મંદિરમાં પહેલા જે કાચબો છે એ ભગવાન વિષ્ણુ છે. પહેલા એમના આશીર્વાદ લઈ, નંદી મહારાજના આશીર્વાદ લઈ, ગણેશના આશીર્વાદ લઈને પછી આપણે હાટકેશ્વર મહાદેવની પૂજા કરીએ તો બરાબર થાય. અને જેટલા વિષ્ણુના મંદિર છે
ભલે જગન્નાથપુરીમાં ભવ્ય મંદિર છે, ત્યાં ભગવાન વિષ્ણુ જગન્નાથની સામે શિવલિંગ છે. એટલે આ હરિહર જોડાયેલા છે. કાંઈ ફરક નથી. તમે હરિને યાદ કરો, હરને યાદ કરો, બધું ત્યાં જ પહોંચે છે. બોલો હર હર મહાદેવ. અરે ભાઈ, તમે લોકો કરો તો ખરા હાથ ઉપર. હર હર મહાદેવ. હવે આ જ કડીમાં આગળ એક આપણને સંદેશો મળે છે. શું? અભિમાન તો રાજા રાવણનું, પણ ન રહ્યું તો તું કોણ? એ ગુજરાતીમાં કહેવત છે, નાનપણથી અમે સાંભળી છે. એટલે ચાલો ને પદ્મ વિભૂષણ થઈ ગયા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ ગયા. અભિમાન કોઈ દાડો ના આવ્યો. આપણે જે છીએ સરળ પ્રકૃતિના, આપણે ભક્ત છીએ, એ જ રહેવાનું. એ શિખામણ, એ ઉપદેશ આ પ્રસંગ તમને આપશે. એવું થયું, ભગવાન શિવના ગજબના ભક્ત રાવણ, લંકેશ રાવણ, દશમુખી રાવણ, જેણે શનિને પગની નીચે રાખી મૂક્યો હતો. દેવી દેવતા ધ્રુજતા ધ્રુજતા હાથ જોડીને ઉભા રહેતા. અને એને થયું કે આ દર વખતે મારે કૈલાસ જવાનું. ચાલ ને એમ કરીએ કે આપણે કૈલાસ પર્વત ઉઠાવીને ત્યાં લઈ આવીએ, અહીંયા એની ભવ્ય સ્થાપના કરો. લંકેશ ચાલ્યો. લંકાથી માંડીને કૈલાસ સુધી ચાલ્યો. અને પછી જે થયું એ હવે તમે જોશો. અમે પ્રસ્તુત કરીએ છીએ રાવણ અભિમાન ચૂર ચૂર થવાનો પ્રસંગ. મારા અપરાધને માફ કરો. અને સ્વતઃ રાવણના મુખમાંથી અવિરલ ધારા નીકળી શિવ તાંડવ સ્તોત્ર. પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ પિતા चकार चंड तांडवं तनोतुलं शिव शिव. जटाकटाह संभ्रमं भ्रमं निलिम्ब निर्झरी विलोल बीचि वल्लरी विराजमान मूर्धनि. धगद् धगद् धगज्ज्वलं ललाट पट्ट पावके किशोर चंद्रशेखर रति प्रतिक्षणं मम रति प्रतिक्षणं मम रति प्रतिक्षणं मम.
જમણા પગના અંગૂઠાને માત્ર આમ તલ જેટલો આમ દબાવ્યો, એમાં દશમુખ રાવણ ભોંય પડ્યો ચપ્પા. એટલે સૌથી મોટી આપણે ભૂલ કરીએ તો પણ શરણાગત થઈ જઈએ તો પ્રભુ માફ કરે છે, આશીર્વાદ આપે છે. આ આપણી જિંદગીમાં, આપણા જીવનમાં હંમેશા યાદ રાખવાનું. ભૂલ બધાથી થાય, પણ એ ભૂલને માની લેવી એ પહેલું, એના પછી એની માફી માંગવી એ બીજું, અને પછી કોઈ દાડો એવી ભૂલ ન થાય એની તકેદારી રાખવી એ ત્રીજું. હવે આપણે બધાએ શિવના બહુ સ્વરૂપો જોયા છે. શિવલિંગ તો એક છે, જટાધારી શંકર બેઠા છે, ગંગાજી વહી રહ્યા છે, એવું સ્વરૂપ પણ છે. કેટલા બધા પંચમુખી શિવ છે, અષ્ટાદશ ભુજા શિવ છે, 18 ભુજા વાળા નટરાજ બહુ છે. દેશના ખૂણા ખૂણામાં ભગવાન શંકરના અદ્ભુત સ્વરૂપોના શિલ્પ છે. પણ અમારે માટે અમે જે નૃત્ય કરીએ છીએ, એ સંગીત ગાય છે, એ લોકો માટે નટરાજ, નટોના રાજા, નૃત્યકારોના રાજા, પરમ યોગી પણ એ નૃત્ય કરે છે. એ નૃત્ય એક ક્ષણના લાખો ને કરોડોના ભાગમાં એક ક્ષણ પણ નથી, આંખની પલક નથી ઝબકતી, એટલામાં એ નટરાજનું ડમરું વાગે છે. પહેલો નાદ, અગ્નિ ઝળકે છે, અંધકાર, અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે, અને વિદ્યાનું અજવાળું પ્રગટે છે. એમના હાથમાં ત્રિશૂળ છે, ભૂત, વર્તમાન, ભવિષ્ય, ત્રિગુણ, સત્વ, રજ, તમ, ત્રિનેત્ર, બધું આ ત્રિશૂળમાં છે. અને લલાટ પર ચંદ્રમા છે, જટામાં ગંગાજી વિરાજમાન છે. આવા નટરાજના સ્વરૂપમાં જ્યાં ડમરૂ, અગ્નિ, અભય હસ્ત, ડરશો નહીં, ભય રાખશો નહીં, અભય હું છું ને. અને આ હાથ કરી હસ્ત ક્યાં બતાવે છે કે જમણા પગની નીચે એક એવો ભયંકર આકૃતિ છે, અવિદ્યા, અજ્ઞાનની, જેના પીઠ ઉપર ભગવાન નટરાજે પગ દબાવ્યો છે. કરોડરજ્જુ પર. ભાઈ, ક્યો કરોડરજ્જુ? ક્યાં કે ત્યાંથી કુંડલીની શક્તિનો માર્ગ ઉઠે છે. ત્યાં શુદ્ધતા, પવિત્રતા જોઈ, અને ડાબો પગ ઉપાડ્યો છે એમણે સૃષ્ટિને ઉપાડીને અજવાળામાં લઈ જાય છે, અંધકારમાંથી અજવાળા. ઘણા બધા અર્થ છે, પણ આવા નટરાજ, આવી ભવ્ય આકૃતિ, એને આપણે એક નાના સરખા નૃત્યમાં હવે બતાવીએ. એમાં મારા નૃત્યકારો
અન્ય કોઈ ના કરી શકે. અને એમની સાથે ભગવતી નટેશ્વરી હોય છે. શક્તિ વિના શિવ અધૂરા. શક્તિનો ઈકાર કાઢી નાખો તો શિવ શવ થઈ જશે. શક્તિ હંમેશા પ્રતિક્ષણ શિવ સાથે હોય. એટલે મા શક્તિની આરાધના કરવી એ પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. મા વિના સૃષ્ટિ નથી, મા વિના ક્રમ નથી, મા વિના કંઈ જ નથી. એટલે આપણે ભગવતીની આરાધના કરીએ, એમને મનાવીએ કે માં તું પણ અહીંયા જ છે, તારી પણ અમે આરાધના કરીએ છીએ, તારી પણ તારી જ આરાધના કરીએ છીએ. કારણ કે ભગવાન શિવ જે નટરાજનું નૃત્ય કરે છે, જે ડમરું વગાડે છે, એ બધી તારી શક્તિ છે. ઋગ્વેદમાં કહ્યું છે, ઋગ્વેદમાં કહ્યું છે શું? અહમ રુદ્રાય ધનુરાતનો. હું શક્તિ રુદ્રનું જે ધનુષ છે એની પણછ ખેંચું છું. મારી શક્તિ વડે રુદ્ર બ્રહ્મણ વિશે સર્વે હંત બાહુ. જે બ્રહ્મ જ્ઞાન ના દ્વેષી છે એ લોકોનો નાશ કરવા માટે રુદ્ર જ્યારે ધનુષ તાણે છે એ તાણવા વાળી હું છું. અહમ જનાય સમદમ કૃણોમ્યહમ જાવા પૃથ્વી આવિવેશ. પૃથ્વી અને આકાશ વચ્ચે હું જ ફેલાયેલી છું. હું જ બધાને બધું આપું છું, ઐશ્વર્ય આપું છું, શક્તિ આપું છું. હું છું એ શક્તિ જે રુદ્રના ધનુષને ખેંચે છે. એટલે આવી ભવાની ની આરાધના આપણે કરવી જોઈએ. શિવાની, ભવાની, દયાની ત્રૈલોક્ય સુંદરી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમો ભવાનીને આપણે યાદ કરી લઈએ અને હવે આપની સામે અંતમાં રજૂ કરીએ છીએ ભગવાન શંકરાચાર્ય 8મી સદીમાં થઈ ગયા. એમનું સ્તોત્ર અર્ધનારીશ્વર સ્તોત્ર છે. એમાં ભગવતી ડાબી બાજુએ, ભગવાન જમણી બાજુએ. આપણા બધાના શરીરમાં, મનમાં, હૃદયમાં આ અર્ધનારીશ્વર, અર્ધનર ઈશ્વરી બિરાજમાન છે. આપણે ઓળખતા નથી, આપણે જાણતા નથી આપણે કે આપણી અંદર કયું દેવત્વ છે. એટલે
ભગવાન શંકરાચાર્ય લખ્યું છે, આદિ શંકરે, ચાંપે ગૌરાર્ધ શરીર કાય, કર્પૂર ગૌરાર્ધ શરીર કાય, ધમ્મિલ્લકાય ચ જટાધરાય, નમઃ શિવાય ચ નમઃ શિવાય. એટલે ચતુરાઈ જુઓ. કોને કે છે? પહેલા આદિશંકર. 8મી સદીમાં થઈ ગયા. સનાતન ધર્મને ફરીથી એકઠું કરવાનો, એનો વિસ્તાર કરવાનો, 4 ધામોની સ્થાપના કરવાની, આ કેટલા કામો આદિશંકરાચાર્ય કર્યા. એ શું કે છે? નમઃ શિવાય ચ શિવા, નમઃ શિવાય શિવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એટલે આપણે હંમેશા પહેલા માતાને પગે લાગીએ છીએ, એમને યાદ કરીએ છીએ. માતા પ્રાણી માત્ર, પશુ પક્ષી બધામાં, પ્રકૃતિમાં માતા જન્મ આપે છે. માતા થકી સૃષ્ટિ ચાલે છે, ક્રમ ચાલુ રહે છે. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને માતૃદેવો ભવની જે સાક્ષાત આપણી સામે ઉદાહરણ છે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડનગરના હંમેશા માતાને પ્રણામ કરવા જાય જ. પિતાજી બાળપણમાં ગુજરી ગયા. કે છે, અભણ માતાએ અમને મોટા કર્યા, વાસણો માંજીને, પાણી ભરીને, કપડા ધોઈને બીજાના છોકરાઓને મોટા કર્યા, ભણાવ્યા. અને આ ભારતના હૃદય સમ્રાટ અમારા નરેન્દ્રભાઈ મોદીને એ માતાનો ગુણ અત્યાર સુધી હંમેશા રહ્યો છે. પોતાના જન્મદિવસ ઉપર, મતદાર ચૂંટણી પહેલા, બહાર જતા પહેલા હંમેશા જઈને માના આશીર્વાદ લઈ લીધા છે. એ આપણે વાત યાદ રાખીએ કે જો આવી મહાન વ્યક્તિ આ કરી શકતી હોય તો આપણે કેમ નહીં? આપણામાં ગુણ હોવો જોઈએ. એટલે શંકરાચાર્ય કે છે, નમઃ શિવાય ચ નમઃ શિવાય. આપણી સામે હવે પ્રસ્તુત છે નમઃ શિવાય ચ નમઃ શિવાય. नमः शिवाय च नमः शिवाय, 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 नमः शिवाय च नमः शिवाय,
च नमः शिवाय